ચૈતર વસાવા જે દેડિયાપાડાથી ધારાસભ્ય છે તેઓ વનકર્મી પર હુમલો અને ફાયરિંગના એક કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે એની સજા ભોગવી રહ્યા છે। હવે ચૈતર વસાવા જ્યારથી જેલમાં છે ત્યારથી એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ચૈતર વસાવાની બદલે કોણ, ચૈતર વસાવાની જગ્યા કોણ લઈ શકે। તો ક્યાંક હવે એનો જવાબ મળી રહ્યો છે કે ચૈતર વસાવાની જગ્યા કદાચ તેમના પત્ની લઈ શકે છે। આખી ઘટના શું છે, શા માટે અમે આવું કહી રહ્યા છે, તો જે ખેડાણનો મુદ્દો છે એ ખેડાણના મુદ્દે સાગબારામાં ચૈતર વસાવાના પત્ની અને આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા, જ્યાં ચૈતર વસાવાના પત્ની વર્ષાબેને આખી ઘટના શું હતી તેની જાણકારી મેળવી અને ત્યારબાદ ચૈતર વસાવા જે રીતે ખેડાણના મુદ્દે લડતા હતા તે જ રીતે ચૈતર વસાવાની બદલે તેઓ લડશે તેવી સાંત્વના આદિવાસીઓને આપવામાં આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। એ કેસ શું હતો, તો આદિવાસીઓને ખેડાણ કરતા અટકાવવામાં આવ્યા હતા। ત્યારબાદ એ આદિવાસી જે ખેડૂતો છે ચૈતર વસાવા પાસે ગયા હતા। ત્યારબાદ ચૈતર વસાવાના ઘરે વનકર્મીઓ પહોંચ્યા અને બાદમાં વનકર્મીઓનો એવો આરોપ છે કે ચૈતર વસાવાએ તેમના પર હુમલો કર્યો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું ને આખી ઘટનાને લઈને સેશન્સ કોર્ટમાં તેમને સજા પણ આપવામાં આવી છે। હવે ચૈતર વસાવા જે મામલે સજા ભોગવી રહ્યા છે એવો જ એક બીજો કિસ્સો સાગબારામાં સામે આવ્યો છે। સાગબારામાં પણ જે આદિવાસી ખેડૂતો હતા તેમને અચાનક વનકર્મીઓ દ્વારા ખેડાણ કરતા અટકાવી દેવામાં આવ્યા છે। આ મુદ્દો ઘણા સમયથી ચાલી રહ્યો છે। ભાજપના નેતાઓ આ મામલે લડી રહ્યા હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ પણ આમાં ઝંપલાવ્યું છે અને ચૈતર વસાવાના જે પત્ની છે તેઓ આ આખી ઘટનાને લઈને સાગબારા પહોંચ્યા હતા અને તેમણે ભાજપના જે પૂર્વ નેતા છે, હાલ તો તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે, તેવા લીલાબેન વસાવા અને અન્ય જે આદિવાસીઓ ત્યાં હતા તેમને એવી સાંત્વના પાઠવી છે કે ભલે ચૈતર વસાવા જેલમાં હોય, ચૈતર વસાવા તો આદિવાસીઓ માટે લડતા જ હતા, પરંતુ ચૈતર વસાવા હાલ જેલમાં છે અને તેઓ તમારી વચ્ચે નથી આવી શકતા, પરંતુ અમે તમારી સાથે છીએ અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં ચૈતર વસાવા જે રીતે લડતા હતા તે જ રીતે અમે તમારા માટે લડવા તૈયાર છીએ। અહીં સાંભળો ચૈતર વસાવાના પત્ની સમગ્ર મામલે આદિવાસી ખેડૂતોને શું કહી રહ્યા છે। હવે છેલ્લા ઘણા દિવસથી તમે અહીંયા બેઠા હતા પણ અમે આવી નથી શક્યા। થોડા છોકરા બીમાર લેવા હતા એટલે કામમાં લેવા હતા એટલે જરા માફ કરજો, અમે વહેલા નથી આવ્યા પણ મોડા પણ આવ્યા છે। હવે જે આ લડત છે આપણે જોયું છે, આપણા ધારાસભ્ય આપણા માટે ઘણી લડત લડે છે। આવો જ એક કેસ છે જંગલ જમીનનો, એ જ કેસમાં જે આ સજા થઈ છે જંગલ જમીનનો કેસ હતો, ખેડૂતનો જે ઉભો પાક કાપી નાખ્યો છે, એવી રીતના તે કેસમાં ધારાસભ્યને આજે આપણી વચ્ચે નથી, પણ એમના માટે પણ આપણે એક લડત ચાલુ રાખી છે। એટલે આપણે પાછા નથી પડવાનો, આપણે ખેડૂતો છે, કેમ કે જંગલ જમીનનો પહેલો હક આદિવાસીઓનો ગણાય છે। આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને આ જમીન આપણી છે। તમે ઘણા વર્ષથી ખેતર કરો છો અને આજે જ્યારે અચાનક તમને નથી કરવા દેતી આ સરકાર ખેતર, તો એક આપણા માટે તો ખૂબ દુઃખની વાત છે, કેમ કે ખેડૂત જે ખેતરમાં થાય છે એ જ ખાય છે, એટલે અનાજ પાણી તો આપણું બધું આ ખેતી કરીએ એમાંથી જ મળે છે। અને આજે જ્યારે આપણને ખેતી કરતાં અટકાવવામાં આવ્યા છે અને એ લોકો અહીંયા વૃક્ષારોપણ કરે છે તો આપણા માટે એક બહુ દુઃખની વાત કહેવાય છે, પરંતુ અમે તમારી સાથે છે। તમે અમને જ્યારે પણ કહેશો કે આજે આવવાનું છે તમારે, તો અમે અમારી ટીમ સાથે તમારી સાથે આવીને ઊભા રહીશું, એવી જ હું આશા વ્યક્ત કરું છું। આભાર। તમારા વચ્ચે અમે ઉપસ્થિત થયા છીએ। જ્યારથી આ ઘટના થઈ છે ત્યારથી લઈને અમારા તમામ આગેવાનો અહીં તમારી સાથે રાત દિવસ જ્યારે પણ એમને સમય મળે છે એ તમારી સાથે રહે છે। આજે અમે કોઈ પાર્ટી કે કોઈ એના તરફથી નથી આવ્યા, પણ આજે તમામ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખથી લઈ ધારાસભ્યના શ્રીના પરિવાર, શ્રી વર્ષાબેન, શકુંતલાબેન, તેમજ અલગ અલગ સમિતિઓના ચેરમેન અને સાથે સાથે અલગ અલગ તાલુકાના પ્રમુખો બધા જ અહીંયા આજે ઉપસ્થિત થયા છે। આપણો આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે અને એમાં તમામ આપણા આદિવાસી સમાજના લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે। આવા પ્રશ્નો અવારનવાર આપણા અલગ અલગ આદિવાસી સમાજના વિસ્તારોમાં થાય છે, ત્યારે જ્યારે આપણા લોકો થોડા
આગળ આવે, અવાજ ઉઠાવે તો પોલીસ પ્રશાસન, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને આગળ કરી આપણા લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે, ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે. એવો જ પ્રશ્ન આજે આપણા ખોપી વિસ્તારના જે 12 ગામના લોકો છે, જ્યારે ઉકાઈ ડેમનો બનાવવામાં આવ્યો ત્યારે આપણા ઘણા લોકોએ અહીંયા જમીનો ગુમાવી છે અને એ લોકો વિસ્થાપિતો થયા છે. એની સાથે જ અહીંયા જે ઉમરપાડા તાલુકામાં જે લોકો રહે છે એ પણ આપણા તાલુકામાંથી જ વિસ્થાપિત થયા અને એ લોકો ઉમરપાડામાં રહે છે. સાચી વાત છે ને? આજે આ બધી જે જમીન છે એ જ્યારે આપણે ખેડવા આવ્યા ત્યારે જે આપણા વિસ્થાપિત ભાઈઓ છે એ લોકોને તમે પણ બધાએ સાથે મળીને ખેડવા લાગ્યા હતા ને? હા, આ રોડની પેલી બાજુ જે અત્યારે એમને ખેતી ખેડવા દે છે અને રોડની આ બાજુ જે આપણા 12 ગામના લોકો છે એમને ખેતી ખેડવા નથી દેતા. સાચી વાત ને? આજે આપણા બધાને જ લાગી રહ્યું છે કે સરકાર અહીંયા ગાડી બેવડી નીતિ અપનાવી રહી છે. હા, આજે જે લોકો વિસ્થાપિતો થયા છે એ લોકો સાગબારા તાલુકાના જ છે અને એ લોકો અત્યારે ઉમરપાડા તાલુકામાં રહે છે. અને જ્યારે આ વિસ્થાપિતોને જ્યારે ખેતી કરવા ના દેતા હોય તો અહીં ખરેખર આપણે કોઈ વ્યક્તિગત કોઈનું નામ નથી લેતા. અહીંયા દરેક સમાજના, દરેક પાર્ટીના લોકો અહીંયા ગાડી ઉપસ્થિત છે, પણ અહીં ખરેખર લાગી રહ્યું છે કે સરકાર અહીંયા બેવડી નીતિ અપનાવી રહી છે. આપણા આદિવાસી સમાજના લોકો અહીંયા ગાડી ખેતી ખેડવા આવે છે તો આપણા જ ફોરેસ્ટ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને સાથે સાથે જે ઉમરપાડા તાલુકાના જે લોકો છે એમને આગળ કરી અને આપણા લોકો જોડે ઘર્ષણ કરવાનો પ્રયત્ન આજે કેટલાક દિવસોથી થઈ રહ્યો છે. થાય છે કે નથી થતો? હા, અને અહીંયા અમે આવીને જોયું તો આ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે આપણા સ્થાનિક આજુબાજુ ગામના આગેવાનો દ્વારા અહીંયા ગાડી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ દાવાઓ 1200 જેટલા આજે પેન્ડિંગ દાવાઓ છે. એમાંથી સાગબારા તાલુકાને ફક્ત 14 જેટલા દાવાઓનું આજે નિરાકરણ થયેલું છે. 16 જેટલા દાવાઓ જે ઉમરપાડા તાલુકામાં છે એ લોકોને જ પેન્ડિંગ દાવાઓનું નિરાકરણ આવ્યું છે અને એમને આ ચુકાદો આપવામાં આવ્યો છે. સાચી વાત છે ને? હા, પણ અમે બધા જ તમારી સાથે છીએ. આવનારા દિવસોમાં ઉમરગામથી અંબાજી હોય અને અલગ અલગ રાજ્યોના લોકોને પણ અહીંયા આપણે આહ્વાન કરીશું. આવનારા દિવસોમાં જરૂર પડશે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી લઈ તમામ લોકો તમારી સાથે છીએ. અમે તમામ આગેવાનો તમારી સાથે છીએ. કેમ કે તમે લોકોએ ઉકાઈ ડેમમાં તમે લોકોએ જમીનો આપી છે. આપણે જમીનો ગુમાવી છે બાપ દાદા વખતે. ત્યારબાદ આપણાને વિસ્થાપિતો થયા બાદ અહીંયા આ જમીનો ખેડવાની પરમિશન અને સરકારે આપણે 2002થી આ જમીનો ખેડતા આવ્યા છે. કેમ આજ દિન સુધી આપણાને રોકવામાં નથી આવ્યા? કેમ અત્યારે જ આ લોકો આપણાને રોકે છે અને આપણા જ લોકોને આગળ કરે છે આ લોકો? હા, એટલે જે પણ લોકો સરકારમાં બેઠા છે એ લોકો રાજ્ય સરકારમાં હોય, કેન્દ્ર સરકારમાં બેઠા હોય એવા નેતાઓને પણ અમે આ કહીએ છીએ કે ભાઈ અમારા લોકો વિસ્થાપિતો થયા છે અને વર્ષોથી જમીન આ ખેડતા આવ્યા છે. આજે એ લોકોના દાવાઓ આજે તમામ ઓફિસોમાં એ પેન્ડિંગ છે. એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે ફોરેસ્ટ વિભાગ દ્વારા. અને પોલીસ કર્મચારીઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમારા લોકો જોડે અમારા જ જે વિસ્થાપિત થયેલા આગેવાનો છે, ખેડૂતો છે, એ લોકોને તમે અમારા લોકો વચ્ચે ઘર્ષણ ના કરાવો. અને અમારી લડાઈ આ સરકાર સામે છે, નહીં કે અમારા આજુબાજુ ગામના લોકો જોડે. એટલે અમારા લોકોને વહેલામાં વહેલી તકે એમના જે પણ પેન્ડિંગ દાવા છે એ દાવાઓનું વહેલા તકે નિરાકરણ કરવામાં આવે. અને જેવી રીતે આ અમારી સામેની જે જમીન છે એ ઉમરપાડા તાલુકાના લોકો જે ખેતી કરે છે એવી જ રીતે અમારા લોકોને પણ ખેતી કરવા દે. અમે આ તમામ લીલાબેનથી લઈ અને તમામ આજુબાજુ ગામના જે ખેડૂતો છે એ તમામ ખેડૂતો સાથે છીએ. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય
પાલિકા પર વિશ્વાસ રાખી અને અમારા લોકોને ન્યાય મળે એવી અપેક્ષા વન મંત્રી, મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી સાથે અમે આશાને અપેક્ષા રાખીએ છીએ. અમારા તમામ દાવાઓ અમે તમામ ઓફિસોમાં અમારા પેન્ડિંગ છે, એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે. જો નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ આંદોલન હજુ પણ ઉગ્ર બનશે અને એની તમામ જવાબદારી સરકારશ્રીની, પ્રશાસનની રહેશે એવી આશા અને અપેક્ષા રાખ્યા છે કે વહેલામાં વહેલી તકે અમારા લોકોને આ જમીનો ખેડવા દે. અહીં તમે ચૈતર વસાવાને પત્નીને સાંભળ્યા. હવે સીધી જ રીતે અત્યાર સુધી આમ આદમી પાર્ટી આ મામલે નથી ઝંપલાવી રહી, પરંતુ જે પ્રમાણે મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે અને ખેડાણનો મુદ્દો છે, જે ખેડાણના મુદ્દે ચૈતર વસાવા વર્ષોથી લડી રહ્યા છે, એ જ ખેડાણનો મુદ્દો ફરી એકવાર સાગબારામાં આવ્યો છે અને ત્યાં ભાજપના નેતાઓ લડી રહ્યા છે. પછી એ સાંસદ મનસુખ વસાવા હોય, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હોય કે પછી ભાજપમાંથી રાજીનામું આપીને બેઠેલા લીલાબેન વસાવા હોય, તમામ જે ભાજપના નેતાઓ છે સાગબારાના આદિવાસી ખેડૂતો માટે વિરોધ કરી રહ્યા છે, સરકારની સામે પડી રહ્યા છે, લડત આપી રહ્યા છે. અને એવામાં હવે ચૈતર વસાવાના પત્નીની પણ એન્ટ્રી થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે ચૈતર વસાવાના પત્ની જે મનસુખ વસાવા ચૈતર વસાવાને આમને સામને જોતા હતા, એમની સાથે મળીને સાગબારાના આદિવાસી ખેડૂતો માટે કામ કરી શકે તેવી શક્યતા છે. આખી ઘટના તમે જોઈ, ચૈતર વસાવાના પત્નીએ જે કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.